આ તરફ શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ પૂર્ણ થઈ ગયું છે। પૂર બાદ રાહત બચાવ માટે ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું હતું। કોલંબો એરપોર્ટ પર ફસાયેલા તમામ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે। 104 ભારતીયોને વાયુસેનાના વિમાનમાં તિરુવનંતપુરમ લાવવામાં આવ્યા। યાત્રિકોની છેલ્લી બેચ આજે સવારે સ્વદેશ પરત ફરી છે। તો જે પણ ભારતીયો શ્રીલંકામાં ફસાયેલા હતા અને શ્રીલંકામાં કુદરતી આપદા આવી તેના કારણે તેઓ અટવાઈ ગયા હતા, એ તમામને પાછા લાવવા માટે, વતન પરત લાવવા માટે સાગર બંધુ ઓપરેશન શરૂ કરાયું હતું અને હવે તમામ ભારતીયોને વતન પરત લાવી દેવાયા છે। 104 ભારતીયોને તિરુવનંત લાવવામાં આવ્યા। યાત્રિકોની છેલ્લી બેચ આજે સવારે વતન પરત ફરી છે અને તમામ ભારતીયોનું રેસ્ક્યુ પૂર્ણ થઈ ગયું છે।